આજરોજ ધોરાજીમાં શ્રી લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ ધોરાજી દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન કાર્યક્રમ ધોરાજી ખાતે યોજવામાં આવ્યો હતો। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ ધોરાજી દ્વારા આજરોજ બીજો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન 2024 કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં હર્ષભેર ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનોએ ભાગ લીધો હતો। અંદાજે 2500 થી 3000 વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ભેગા થયા હતા। જૂના મિત્રોને મળી ભૂતકાળની યાદોને તાજા કરી હતી। ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સંસ્થામાં એકત્રિત થયા હતા અને હર્ષની લાગણી અનુભવી હતી। સંસ્થા સાથે જોડાવા બદલ પોતે ધન્યતા અનુભવી હતી। આવનારા સમયમાં ફરી જાન્યુઆરીમાં આવો જ કાર્યક્રમ ફરી કરવામાં આવશે। સંસ્થાને અને વિદ્યાર્થીઓને લાભ મળે, એકબીજાને સહકાર અને સહયોગ મળે તે માટે એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે। કાર્યક્રમમાં લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ ધોરાજી ટ્રસ્ટીગણ, પ્રિન્સિપલ, શિક્ષકો, વિદ્યાર્થી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સંસ્થા સાથે જોડાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ભૂતપૂર્વ શિક્ષકો, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। નમસ્કાર, મારું નામ ડોબરિયા હિના છે। મેં આ સ્કૂલમાં 2000 થી 2005 અભ્યાસ કરેલ છે। આજે આ સ્કૂલે આટલા ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળી શકે એ માટે સંસ્થાનો અને દરેક કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર। આ કાર્યક્રમનો હેતુ નેટવર્કિંગ ક્રિએટ કરવાનો છે, જેથી ભણીને ખૂબ આગળ નીકળી ગયેલા અને અલગ અલગ ફિલ્ડમાં સક્સેસફુલ થયેલા લોકો છે એ સાથે મળે। અને સૌથી અગત્યની બીજી વાત એ છે કે એક એપ્લિકેશન આ સંસ્થા ડેવલપ કરવા જઈ રહી છે, જેમાં લોકો રજીસ્ટર કરી શકે છે અને સંસ્થા સાથે જોડાઈ શકે છે। જાન્યુઆરી 2027ના પહેલા રવિવારે આ લોકો આવા જ ફરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજશે, જે એ લોકોએ જાહેરાત કરેલી છે। એ જાણીને ખૂબ ખૂબ આનંદ થયો છે। મને ખૂબ ગર્વ થાય છે કે હું આ કાર્યક્રમનો ભાગ બની શકી અને જે કંઈ પણ આ સંસ્થા માટે કરી શકું એ ઓછું પડશે એવું મને લાગે છે। ધન્યવાદ। જય સરદાર, જય હિન્દ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।